ભાદરવી પૂનમ માં અંબાના ધામમાં માય ભક્તોનું ઘોડાપુર। આજે અંબાજી ભાદરવી પૂનમ મેળો એટલે ભક્તિ, શક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ છે। લાખો માય ભક્તો દર્શન માટે વહેલી સવારથી જ લાઈનો લગાવીને ઊભા છે। જો કે આ વચ્ચે આજે ચંદ્રગ્રહણને લીધે આજે બપોરે 12:30 વાગ્યા સુધી જ માય ભક્તો મંદિરમાં દર્શન અને ધ્વજારોહણ કરી શકશે। બપોરે 12:30 પછી મંદિરમાં દર્શન અને ધ્વજારોહણ બંધ રહેશે। આ ઉપરાંત બપોરે 12:30 થી સાંજે 5 વાગ્યા સુધી માય ભક્તો જાળીમાંથી દર્શન કરી શકશે। તો સાંજે 5 વાગ્યા બાદ મંદિર સંપૂર્ણ બંધ રહેશે। 8 સપ્ટેમ્બરથી આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબનો રહેશે। આજે ભાદરવી પૂનમના દિવસે અંબાજીના ચાચર ચોકમાં ભક્તોની ભારે ભીડ છે। વરસાદી માહોલમાં પણ ભક્તો ભક્તિના રંગે રંગાયા છે। બોલ માડી અંબેના નાદથી ચાચર ચોક ગુંજી ઉઠ્યું છે। વરસાદમાં જ ભાવિક ભક્તો ગરબે ઘૂમ્યા। પદયાત્રા કરીને આવવાની વર્ષોની પરંપરાએ ભક્તોએ અકબંધ રાખી છે। આજે છે ભાદરવી પૂનમ। આજે ભાદરવી પૂનમના મેળાનો છેલ્લો દિવસ છે। અમે ચાચર ચોકમાં ઉપસ્થિત છીએ કે જ્યાં અત્યારે ઝરમર વરસાદ આવી રહ્યો છે, તેમ છતાં આ ભક્તો છે એ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। મા અંબાના આરાધના કરી રહ્યા છે, મા અંબાના ગીતો ગાઈ રહ્યા છે અને આપ જુઓ કે કઈ રીતે આ ભક્તો છે અત્યારે ઝરમર વરસાદમાં પણ ગરબે ઘૂમી રહ્યા છે, માતાના ગીત ગાઈ રહ્યા છે। આજના દિવસમાં આરતીમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે। 12:30 વાગ્યા બાદ મંદિર છે બંધ રહેશે, એ થોડા ફેરફાર થયા છે, પરંતુ અત્યારે વહેલી સવારમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છે અહીંયા ઉમટી રહ્યા છે મા અંબાના દર્શન કરવા માટે। સૌ કોઈ અત્યારે આતુર બન્યા છે। ત્યારે કેટલાક ભક્તો સાથે પણ આપણે વાત કરી કે આજના દિવસે તેમને કેવી અનુભૂતિ થઈ રહી છે। તમે કેટલા વર્ષથી આવો છો? તમે કેટલા વર્ષથી આવો છો અને ક્યાંથી આવ્યા છો? અમે સિદ્ધપુરથી આવીએ છીએ અને 42 વર્ષથી સળંગ અમારી પદયાત્રા ચાલુ જ છે। અત્યારે વરસાદ ઝરમર ચાલી રહ્યો છે, તેમ છતાં તમે સરસ મજાના બધા અહીંયા ગરબા કરી રહ્યા છો। કેવું લાગે છે? માતાજીના દર્શન કર્યા કે નહીં? અમે દર્શન કરવાના બાકી છે, પણ અમને મા પ્રત્યે બહુ જ એકદમ પ્રેમ છે અને અમે અદ્ભુત પગપાળા સંઘમાં આવીએ છીએ। 42 વર્ષથી અમારી પદયાત્રા સતત ચાલુ જ છે। તો તમે ચાલીને આવ્યા છો? અમે ચાલીએ છીએ અને થોડું ઘણું બેસીએ છીએ ઉંમરના લીધે, થોડા ઓપરેશન ઢીચણના એવા કરાવેલા છે એટલે નહીં, આમ ચાલીએ છીએ। દાદા તમે ક્યાંથી આવ્યા છો? સિદ્ધપુર। તમે કેટલા વર્ષથી આવો છો? 36 વર્ષ। તમે ક્યાંથી આવ્યા છો બેન? અને આ ગરબો લઈને આવ્યા? આ ગરબો લઈને સિદ્ધપુરથી આવ્યા છીએ ચાલતા। ક્યારે નીકળ્યા હતા? અમે 11ના દિવસે બુધવારે નીકળ્યા હતા। માતાજીના દર્શન કર્યા કે બાકી છે? બાકી છે, એકવાર કરી લીધા, ફરીવાર બાકી છે। તો આપ જુઓ અત્યારે એક તો વરસાદ ચાલી રહ્યો છે ઝરમર, અને તેમ છતાં આ ભાવિક ભક્તો કે જેમની શ્રદ્ધા ઓછી નથી થઈ રહી, આસ્થા ઓછી નથી થઈ રહી, અને ચાચર ચોકમાં બોલમાડી અંબે જય જય અંબેના નાદ છે સંભળાઈ રહ્યા છે। કેમેરામેન નેટવર્ક પરમાર સાથે હું જિજ્ઞાસા, TV9 અંબાજી। તો અંબાજીમાં વન વિભાગ દ્વારા માં અંબાને ધજા અર્પણ કરવામાં આવી। છેલ્લા 3 વર્ષથી વન વિભાગ ધજા અર્પણ કરે છે, જે પરંપરાને યથાવત રાખી છે। આજે મા અંબાને ધજા અર્પણ કરવાનું એક અનેરું મહત્વ હોય છે, ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા સતત 3જા વર્ષે ધજા ચડાવવામાં આવી છે। ભાદરવી પૂનમના દિવસે ખાસ તો ધજાનું ખૂબ મહત્વ રહેલું છે, ત્યારે ફોરેસ્ટ વિભાગ કેટલા સમયથી આ ધજા ચડાવે છે અને અત્યારે આપ કેવી લાગણી અનુભવી રહ્યા છો? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છેલ્લા 3 વર્ષથી અહીંયા ધજા ચડાવે છે અને સતત 7 દિવસ સુધી અમારો વન્યજીવ બનાસકાંઠા વન્યજીવ વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગના તમામ કર્મચારીઓ પદયાત્રીઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે સતત રસ્તા પર રેસ્ક્યુ અને રોડ ઉપર કંઈ ઝાડ પડી ન જાય અને કંઈ પદયાત્રીઓને રૂકાવટ ન આવે તે માટે સતત કામગીરી કરી છે। આજે 7 દિવસ જ્યારે પૂર્ણાહુતિ થવા જઈ રહ્યા છે, ત્યારે અમે સૌ વનકર્મીઓ માતાજીના શિખર ઉપર ધજા ચડાવતા ખૂબ જ આનંદ અને હર્ષ ઉલ્લાસની લાગણી અનુભવી છે। ગુજરાત સરકારના જે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જે માર્ગદર્શનમાં જે કામ કરવામાં આવ્યું છે એનો અમે ખૂબ જ આનંદ છે। તો આપ જોઈ શકો છો જય અંબેના નાદ અત્યારે સંભળાઈ રહ્યા છે અને